નમસ્કાર મિત્રો, હું નિકુંજ જાની ફરી એકવાર આપ સૌના આશીર્વાદથી નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે વાત કરીશું દેશ વિકાસ, ધર્મ રક્ષા બંનેની વાત કરીશું. ધર્મની રક્ષા પર આજે એક મોટો ટોપિક છે. અત્યારે જે સમય ચાલી રહ્યો છે એવું કહેવાય છે કે અષાઢી બીજ પછી આપણે ગુજરાતને બીજા અન્ય સ્ટેટને પૂર્વ સનાતન આખી પૂર્ણ સનાતન ધર્મમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ હોય અને તહેવારોનો ઉત્સાહ પણ હોય. તો એ દરમિયાન આપણે અત્યારે જે સિચ્યુએશન્સ ચાલે છે એ સિચ્યુએશન પર જે અત્યારે માં જગદંબા, માં આદ્યશક્તિ જ્યારે દશામાં સ્વરૂપે દરેકના ઘરે પધારેલો હોય, દેવોના દેવ મહાદેવનો મહિનો ચાલતો હોય એટલે પવિત્રતા દરેકના હૃદયમાં છલોછલ ભરેલી હોય છે. ઘણી વખત આપણે પવિત્રતા અને ધર્મ અને ભક્તિમાં અને ઇમોશન્સમાં આવીને ઘણા બધા ખોટા ડિસિઝનને ખોટી રીતે ખોટા કાર્ય કરતા હોઈએ છીએ. આપણે હમણાં લેટેસ્ટ દશામાનું વ્રત ચાલે છે તો એના રિલેટેડ, પછી ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવશે તો એના રિલેટેડ મેં વિડીયો આના પહેલાં મૂક્યા છે. કદાચ તમે લોકો જોયો છે, ના હોય તો જોઈ લેશો. પણ આજે એ જ રિલેટેડ ભાદરવા મહિનામાં ગુજરાતમાં અંબાજી, ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં ચાલતા દર્શન કરવા જવાની માનતા હોય છે અને કદાચ લાખો કરોડોની સંખ્યામાં ભક્તો, માઈ ભક્તો દર્શન કરવા જતા હોય છે. તો એ દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે ટી શર્ટ્સ ને કેપ્સ ને આ બધું બનતું હોય છે અને એ બધું પહેરીને લોકો જતા હોય છે. તો મિત્રો, મારું એક સજેશન છે, કદાચ હું પોતે એવું માનું છું કે બધા એવું માને છે ખબર નહીં, પણ ટી શર્ટ પર ભગવાનનું નામ, ભગવાનનો ફોટો, કે ટોપી પર ભગવાનનું નામ કે ભગવાનનો ફોટો, કે બીજા કોઈ અન્ય કાગળ એટલે કઈ રીતે પેલા આવતા હોય છે કે ભાઈ તમે 10 જણને મોકલજો ને આ કરજો ને રીતે ખોટા, પછી હનુમાન ચાલીસા, પછી નીચે પોતાની શોપનું નામ, આ રીતે જે ફોટામાં માર્કેટિંગ કરતું હોય છે. તો સમજો એક વસ્તુ, મારું લોજિક એવું કહે છે કે તર્ક કે વિશ્વમાં દરેક વસ્તુ નાશપ્રાય છે, દરેક વસ્તુ. એટલે આપણે ભગવાનનો ફોટો બનાવો, ટોપી બનાવો, ભગવાનની ટી શર્ટ્સ બનાવો, શર્ટ્સ બનાવો કે ધજા બનાવો, આ દરેક વસ્તુ નાશપ્રાય છે. તો એક વસ્તુ યાદ રાખવું જીવનમાં, કે શાસ્ત્રમાં બી લખ્યું છે કે ભગવાન કરતાં પણ મોટું છે ભગવાનનું નામ. એટલે તો આપણે એવું કહેવાય છે કે સંત શ્રી ગોરા કુંભારે એમના છોકરાનું નામ બી વિઠ્ઠલ રાખ્યું હતું. એ કારણ કે આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ જ જપતા હતા. એટલે એવું કહેતા કે ભગવાન કરતાં પણ ભગવાનનું નામ મોટું છે. અને આજે બી આપણે જે ધ્યાન ધરીએ, મનથી જે ભક્તિ કરતા હોઈએ એ ભગવાનના નામથી જ કરતા હોઈએ છીએ. તો આપ સર્વને મારી એક વિનંતી છે કે જે તમે ટી શર્ટ, ટોપી કે પેપર્સ કે લીફલેટ્સ ને બધું જે છપાવતા હોય છે ધર્મ અને ભગવાનના નામે, હનુમાન ચાલીસા છપાવવાના, અને હું તો ઇવન તો એમ બી કહું છું કે ઘણા બધા પોતાની શોપ્સનું નામ રાખતા હોય છે કે ભાઈ શ્રીનાથજી, શ્રીજી નમકીન, શ્રીજી ફરસાણ, શ્રીજી જ્વેલર્સ, સ્વામિનારાયણ નમકીન, સ્વામિનારાયણ ફરસાણ કે અંબિકા ફરસાણ વગેરે વગેરે. હું એવું કોઈ પર્ટિક્યુલર પક્ષ કે ભક્તિ કે એની વાત નથી કરતો, પણ આ બધા બી શું કરતા હોય છે કે બોક્સ ને એવું બધું બનાવે, કે થેલી બનાવે ને એમાં લખે કે અંબિકા ફરસાણ કે સ્વામિનારાયણ સ્વીટ્સ ને આ બધી થેલી, જે ભગવાનનું નામ લખેલું છે, છેવટે થેલીઓ જાય છે ક્યાં? તો કચરામાં જાય છે. એટલે ધર્મ અને ધર્મના દેવ અને ધર્મના વિચારની હંમેશા રક્ષા થવી જોઈએ. એટલે મહેરબાની કરીને દરેકને વિનંતી છે કે આ રીતની ટોપી, ટી શર્ટ, કેપ કે અનનેસેસરી જે ભગવાનની ઉપર આપણે ધજાઓ ને બધું લગાવતા હોઈએ છીએ, કાં તો અનનેસેસરી જગ્યાએ ભગવાનના ફોટોઝ ને કેલેન્ડર્સ ને બધું બનાવીને લોકો આપતા હોય છે, પછી છેવટે ક્યારેક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના અંતે તો એનો નાશ થાય જ છે. અને એનો નાશ કઈ રીતે થાય છે તમે જાણો છો? કદાચ લોકો ગમે ત્યાં નાખી દે છે. મેં જોયું છે કે કચરામાં બી પડ્યું હોય છે બધી વસ્તુ, ભગવાનના ફોટા. અને અત્યારે તો હું તો ખરેખર ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર જેવા ન્યૂઝપેપરનો પણ વિરોધી છું. એનું કારણ છે કે એ લોકો બી ધર્મલોક આપે છે, ભગવાનના ફોટો આપે. અને મેં વચ્ચે જ હમણાં જોયું હતું, ગાંઠિયાવાળો તો ગાંઠિયાવાળાને ત્યાં ધર્મલોકનું પેપર આપ્યું ને એમાં ગાંઠિયા આપ્યા. તો શું આપણા દેવી દેવતાઓનું આ રીતે અપમાન કરવું યોગ્ય છે?
તો અપમાન કોઈ ઇન્ટેન્શનલી નથી કરતું, ડાયરેક્ટ મતલબ ઇનડાયરેક્ટલી થઈ જાય છે કોઈનાથી. હમણાં હું મારા ઘરેથી સ્ક્રેપ આપવા ગયો હતો, તો નાના નાના માતાજીના નામના પેન્ડલ ને બધું જ સ્ક્રેપમાં એક જગ્યાએ અને એક બાઉલમાં ભેગું કરેલું હતું. તો એ શું થશે? એનો નાશ તો થવાનું જ છે ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો નાશ થવાનો જ છે. એવી જ રીતે આપણે કોઈ બી પૂજાપો હોય ને, તો અહીંયા અમારે ત્યાં જતા કેનાલના કિનારે, નદીના કિનારે, પીપળાના થડમાં આ રીતે બધું મૂકી દેવાનું હોય છે. આ લોકો ખોટી રીતે મૂકી રહ્યા છે. મારું તો એવું માનવું છે કે આ વસ્તુ કોઈને વસાવી જ ના જોઈએ. ભગવાનના નામની ટી શર્ટ, ભગવાનના નામનો ફોટો ધોવા માટે તમે મશીનમાં તો નાખો જ છો ને, તો શું યોગ્ય છે? ભગવાનની ભક્તિ કઈ રીતે થાય? ભગવાન જોડે ભક્તિ અને ભગવાનથી ભક્તિ, એક બાળક તરીકે તમારું બાળક હોય ને એ રીતે ભગવાન જોડે ભક્તિ થાય, એક ભાવ, એક ઇમોશન્સથી. તમે તમારા છોકરાનો ફોટો કે તમારા પરિવારનો ફોટો ગમે ત્યાં રસ્તામાં નાખી દો, કચરામાં નાખી દો અને ગમે તે રીતે સંભાળીને રાખો. એ મોટા મોટા બેનર્સ ને મોટા મોટા ફ્લેક્સ બેનર્સ ને હમણાં જોજો અંબાજી જતા હશે ને એટલે બધા પાછા શું કહેવાય, પેલા ભંડારો ચલાવતા હશે કે જે શું કહેવાય સદાવ્રત જેવું ચલાવતા હશે, ત્યાં મોટા બોર્ડ મારશે અંબિકા માઈ ભક્ત દ્વારા આયોજિત. એ ફ્લેક્સ બેનર જાય ક્યાં? કોઈના ઘરે તો આવે જ નહીં ને. મોટું 25 ફૂટનું બેનર હોય તો ક્યાંક ને ક્યાંક તો ડિસ્કાર્ડ થવાનું જ છે ને. તો મહેરબાની કરીને આવી બધી નાની નાની ભૂલો, જે યુવાનો આજના યુવાનો આ બધાથી ખરેખર એક અલગ જ જુઓ, પહેલાં હતી પબ્લિક, એના કરતાં અત્યારે પબ્લિક એક અલગ લેવલનું તર્ક વિચારે. યુવાનો એક હમણાં જ વાત કરું તમને કે આ રીતે મૂર્તિ, મેં વચ્ચે કદાચ વિડીયોમાં કીધું હતું કે ગણપતિ દાદાની મૂર્તિ આ રીતે મૂકી દીધું. એટલે ભગવાન, એટલે મારા બાળકને બી તર્ક છે કે પપ્પા આ રીતે ભગવાનની મૂર્તિ કેમ, ભગવાન કંઈ કરે નહીં? સમજો. એવી રીતે સ્વામી વિવેકાનંદની વાત કરીએ આપણે. સ્વામી વિવેકાનંદ બી બહુ નાના જ હતા અને જ્યારે દર્શન કરતા હતા ત્યારે મૂર્તિ ઉપર કબૂતર બેઠ્યું અને ચરકી ગયું, ત્યારે એમને એમ થયું કે આટલા મોટા ભગવાન, આટલા બધા ગુણગાન આપણે કહીએ છીએ ને, એમને આવું કેમ ના કર્યું? ત્યારે જ પછી એમને ગુરુ મળ્યા અને ગુરુજી, એમના ગુરુ કોણ? રામકૃષ્ણ પરમહંસ. એમને જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપ્યા પછી જ એમને સાક્ષાત્કાર થયો. એટલે એમને ખબર પડી કે આત્મા એ જ પરમાત્મા. એટલે ભગવાન કરતાં પણ ભગવાનનું નામ મોટું છે એવું એમને એ વખતે પણ સમજાવ્યું હતું. એટલે મહેરબાની કરીને ખોટી જગ્યાએ ઘણા બધા નવો ચોપડો ને નવું રજિસ્ટર કાઢે એટલે પછી ઉપર લખે શ્રી સવા, કે પછી જય ગણેશાય નમઃ, કે માતાજીનું નામ લખે, જે દેવને માનતા હોય, જે દેવી દેવતાઓને માનતા હોય. આટલું પવિત્ર ને આટલું ઉપર નામ, જે સદાના માટે આપણે વંદનીય છે, સદાના માટે પૂજનીય છે, એ નામ ગમે ત્યાં લખી અને પછી એ વસ્તુનું આપણે કરીએ છીએ શું? છેવટે પસ્તીમાં જાય, ડિસ્કાર્ડ જાય. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ બધી આદતો આપણે છોડી અને કોઈ બી કાર્ય કરો તો એમનું નામ દઈને કરો. શ્રી ગણેશાય નમઃ, ભગવાન મારું આ કાર્ય સરસ રીતે પૂરું પાડજે. એ રીતે તમે પ્રાર્થનાથી કરો, ભગવાનને અંદરથી ભાવથી પ્રાર્થના કરો. પણ આ ખોટી જગ્યાએ ભગવાનના નામ લખવાના કે આપણા ફોટા દોરવાથી ભક્તિ પ્રદર્શન નથી થતી. આ પ્લાસ્ટિકની થેલીઓ પર લખીને ભગવાનના નામના સ્ટોર્સ બનાવો, દુકાનો બનાવો, શોરૂમ્સ બનાવો. છેવટે પ્લાસ્ટિકની થેલી કે પેલી હવે તો ઇકોનોમિક આવે છે ને, ઇકો ફ્રેન્ડલી બેગ્સ ને આ બધું બનાવી અને શું સાબિત થાય છે? તો મહેરબાની કરીને કોઈ બી ના, કોઈને આપે, કોઈ લઈ બી લે અને તો ડિસ્કાર્ડ તો ગમે તે રીતે થવાની જ છે. ઘરે મૂકી રાખશે તો કેટલો ટાઈમ મૂકી રાખશે? તો મહેરબાની કરીને આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આ રીતની થેલી અને આ રીતે છાપતી હોય તો બને ત્યાં સુધી આપણે લેવી જ નહીં. અને કદાચ કોઈ બનાવતું હોય તો એને આપણે ગાઈડ કરીએ કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ રીતે તમે ના કરો. બનાવો સિમ્પલ થેલી, કોઈ નામ વગરની. પણ બધાને પૈસા પર રસ છે, કોઈ નામ ઉપર વિચારતું જ નથી. તર્ક જે ખરેખર છે, લખી દો શ્રીજી સ્ટોર્સ કે સ્વામિનારાયણ સ્ટોર કે અંબિકા સ્ટોર્સ કે શિવ ભંડાર ને જે બી હોય. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે આ રીતે નામ બનાવી અને ભગવાનનું અપમાન કરવાનું, ધર્મનું અપમાન કરવાનું આપ સૌને કોઈ રાઈટ નથી. તમે નામ પાડો. શ્રીજી ભંડાર રાખ્યું છે, તમારા બાળકનું નામ તમે ભગવાનના નામ ઉપર રાખો છો? કોઈનું નામ શ્રીનાથ રાખ્યું નથી રાખતા તમે. શિવ, હવે તો નવા નામ આવી ગયા ભાઈ. હા, અટપટા નામ, ધર્મ રિલેટેડ નામ નથી રાખતા. તમે જુઓ ગોરા કુમારે એમના છોકરાનું નામ વિઠ્ઠલ રાખ્યું હતું, એટલે આખો દિવસ વિઠ્ઠલ 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 કર્યા કરે. એટલે એવું માનતો હતો કે દરેક નામ ભગવાન કરતાં પણ ભગવાનનું નામ મોટું છે. એટલે કોઈ બી કાર્ય કરતાં તમે ભગવાનનું નામ દઈ શકો છો, જાપ કરી શકો છો.
અને ખરેખર એનું ફળ મળે જ છે. જાપનું જ મહત્ત્વ છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે આ રીતે ખોટી જરૂર ના હોય તો આવી ધજા, ટી શર્ટ કે ટોપી એવું બનાવડાવવું નહીં. હમણાં હું તમને એક લેટેસ્ટ કિસ્સો આપું. આપણે મહાકાલ જઈએ તો આપણે કાલ ભૈરવ જઈએ છીએ. કાલ ભૈરવમાં પેલું કંઈક દોરો બાંધવાનું મહત્ત્વ છે. તો એ કાલ ભૈરવના મંદિરમાં જતાં જતાં જે જારી છે એ લોકોએ પ્રિકોશનલ બેટા એક ડિસિપ્લિન જળવાય એટલા માટે મૂકી છે. આખી જારીઓ પર એ જ દોરીઓ બાંધેલી છે, એ જ દોરા દરેકે બાંધેલા છે. એ જારીઓને પછી એની ધજાઓથી ગાંઠ મારીને બાંધેલી છે. મંદિરમાં ગયા તો ધજાથી ગાંઠ મારી, તમે જે ધજા 52 ગજની ચડાવો છો એના ટુકડા કરીને બાંધી દે. પછી ભગવાન ગણેશ ઉત્સવ આવે કે બીજા બધા ઉત્સવ આવતા હોય તો પછી પેલી પટ્ટીઓ આપણે બાંધતા હોય છે ને એમાં લખેલું શ્રી ગણેશાય નમઃ. પછી એ જાય છે ક્યાં? કોઈની જોડે છે? કોઈની જોડે આવી કોઈએ મૂકી રાખ્યું એવું જોયું તમે આજ? મહેરબાની કરીને આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ટાઈપના દૂષણોને આપણે દેશથી દૂર કરીશું, ખોટી અંધશ્રદ્ધાઓથી લોકોને દૂર ભગાવીશું અને આ રીતના કાર્ય જે થતા હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધર્મના અપમાનના, એ બંધ કરાવીશું. જોજો આજનું કદાચ પેપર જોજો, તારીખ 31/7/2025 એક ચીનનું છે, કદાચ ચીનનું ન્યૂઝમાં છે કે એમને ભગવાન જગન્નાથ ભગવાનના નામનું પગલું છણી બનાવ્યું. આ લોકોને આવી હિંમત આવી જાય છે. તો મહેરબાની કરીને એક વસ્તુ તમે ડિસાઈડ કરો કે આ રીતનું કાર્ય કરવું જ નહીં. અનનેસેસરી કેલેન્ડર કોઈની જાહેરાત માટે આપણે ઘરે લાવવાની, અનનેસેસરી ફોટા ખરીદવા નહીં. એટલે તો આપણા ધર્મમાં મૂર્તિ પૂજાનું મહત્ત્વ અલગ છે. એટલે મહેરબાની કરીને બને તો મૂર્તિ રાખો, એને સ્થાયી રાખો અને મૂર્તિની પૂજા કરો. આ રીતે ખોટા લોકોની એડવર્ટાઇઝમાં આપણા ભગવાનનું, આપણા ધર્મનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અપમાન થતું હોય છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલો અને આ વિશે જાણ કરો. અને ખોટી રીતે બી કદાચ એ લોકોનું બી ઇન્ટેન્સ એવો ના હોય પણ ઇનડાયરેક્ટલી ખોટી રીતે બી એ લોકો આ પાપમાં ફસાતા હોય છે. તો મહેરબાની કરીને આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલી અને ધર્મની રક્ષા, દેશની રક્ષા અને દેશ વિકાસમાં મારો સહકાર આપશો. એ સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરજો. આ ટાઈપ્સના જાગૃતિ રિલેટેડ વિડીયો જ તમને મળશે. કોઈ ઇન્ફ્લુએન્સર બનવા કે કોઈ પૈસા કમાવાનો મારો મોટિવ નથી. તો મહેરબાની કરીને એકવાર સમજો કે મને ઘણા બધા કહે છે કે તમે બહુ લાંબા વિડીયો બનાવો છો. તો લાંબા વિડીયો જોવાનો કોઈને સમય નથી, પણ ઇન્સ્ટાગ્રામ પર પેલા 1 મિનિટના અંતરના તમારા અંગૂઠા જેટલા અંતરના વિડીયો તમે જોતા હો છો, મને ખબર છે. તો એક વખત મારો વિચાર બી તમે જોજો, સમજજો. તો ખરેખર તમને યોગ્ય લાગે તો તમે શેર કરજો અને આની પર અમલ કરજો યોગ્ય લાગે તો. અને જરૂર લાગે તો કોમેન્ટ્સ કરીને મને જણાવજો મારા શુભચિંતક તરીકે. એ સાથે હું મારો વિડીયોને અંત કરું છું. અસ્તુ, નમસ્કાર, જય હિન્દ, જય સનાતન ધર્મ કી.